ખેડા જિલ્લામાં આવેલું યાત્રાધામ ડાકોર, જ્યાં દર્શનાર્થીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે મુકાયા છે એટીએમ મશીન, જો કે તે ધૂળ ખાઈ રહેતી હાલતમાં છે। ડાકોર નગરપાલિકાએ 2 વર્ષ પહેલા 5 જગ્યાએ વોટર એટીએમ મશીન મૂક્યા હતા। એક વોટર એટીએમ મશીનની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે। વોટર એટીએમ મશીનમાં 1 રૂપિયામાં 1 લીટર, 2 રૂપિયામાં 2 લીટર અને 5 રૂપિયામાં 10 લીટર ઠંડુ મિનરલ પાણી મળી રહેતું હોય છે। જો કે દિવસોથી તે શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યું છે। ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે જે રીતના સલાહો આપવામાં આવે છે કે ગરમીમાં વધુમાં વધુ પાણી પીવું, પરંતુ સરકાર દ્વારા જે પાણીની અનેક જગ્યાઓએ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, જ્યાં આગળ દિવસે ને દિવસે ભક્તોનો ઘસારો વધતો હોવાના કારણે સરકાર દ્વારા વોટર એટીએમ મૂકવામાં આવ્યા। કહી શકાય કે નગરપાલિકાએ આ વોટર એટીએમ મશીન 5 જગ્યાએ મૂક્યા। 6 લાખ રૂપિયાની કિંમતનું આ એક વોટર એટીએમ મશીન જે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી લેવામાં આવ્યું। મુખ્ય રસ્તા, જે મંદિરને જોડતા મુખ્ય રસ્તા ઉપર આ 5 જેટલા એટીએમ મૂકવામાં આવ્યા, પરંતુ 2 વર્ષ પૂરા થયા છે અને હજુ સુધી આ એટીએમમાંથી પાણી પણ નથી આવ્યું। કહી શકાય કે સરકારના જે રૂપિયા છે તે રૂપિયા ક્યાંક ને ક્યાંક ધૂળ ખાઈ રહ્યા છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ ડાકોર નગરપાલિકા ભાવપત્રક, જેમાં 1 રૂપિયામાં 200 ml અને 2 રૂપિયામાં 1 લીટર ઠંડુ મિનરલ પાણી આપવાની વાત કરી હતી। ત્યારે બીજી તરફ મોટામાં વાત કરીએ તો 5 રૂપિયામાં 10 લીટર સાથે 10 રૂપિયામાં 20 લીટર પાણી જે જારમાં ભરીને વોટર એટીએમ મશીનમાંથી આપવામાં આવતું હોવાનો દાવો અહીં આગળ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે દાવો છે તે પાણીમાં ગયો છે। એટલે ચોક્કસથી સરકારના જે રૂપિયા છે, જે પાણી પાછળ રૂપિયા વાપરવામાં આવ્યા છે, તે રૂપિયા પાણીમાં જતા દેખાઈ રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ આ વોટર એટીએમ મશીન જે સુવિધાઓ માટે મૂકવામાં આવ્યા છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। જે રીતના વાત કરવામાં આવે કે જે વોટર એટીએમ મશીન મૂક્યું ત્યારથી આજ દિન સુધી અહીં આગળના ભાજપના જે પ્રમુખ હતા રાકેશભાઈ તંબોડી, જે અત્યારે પૂર્વ પ્રમુખ છે, તેમનો આજ દિન સુધી વિરોધ હતો, પરંતુ તેમની પણ વાત કોઈ સાંભળી નહીં અને ઠેર ઠેર જગ્યાએ 5 જેટલા વોટર એટીએમ મશીન મૂકી અને અત્યારે તે મશીન શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। જોવું એ રહ્યું કે હવે નગરપાલિકા કાળઝાળ ગરમીમાં જે વોટર એટીએમ મશીન ચાલુ કરે છે અને ભક્તોને ક્યારે આ પાણીની સુવિધા મળે છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, યાત્રાધામ ડાકોર। જ્યારથી વોટર એટીએમ મૂક્યા ત્યારથી જ મારો વિરોધ હતો, કારણ કે ગામમાં પાણી આવતું નથી તો અહીંયા કેવી રીતના પાણી આવતું હોય। ત્યાર પછી મારી સરકારશ્રીમાં રજૂઆત કરી, સરકારશ્રીએ આની ઉપર ધ્યાન આપ્યું અને આવા બીજા 10ની દરખાસ્ત એ લોકોએ કરી હતી, પણ આરસીએમમાંથી અહીંયા આવીને તપાસ કરવામાં આવી તો તે વખતે જ્યારથી મૂક્યા ત્યારથી જ હું સાચો હતો કે આ વોટર એટીએમ ચાલવાના નથી, પણ આમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થયેલો છે એ દેખાઈ જ આવે છે।